એડવોકેટ સૈયદ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સૈયદ સદ્દામ બાપુના નામે લોકો મને ઓળખે છે. પદયાત્રા ગાંધીજીનું શહેર, અહિંસાનું શહેર જે કહેવાય છે, અને જે રીતે ગાંધીજીએ વર્ષો પહેલા હિંસાને ભગાડી દીધી, એવી જ રીતે અમારી કોશિશ છે કે આતંકવાદીને આ દેશથી ભાગવા માટે અમે લોકો મજબૂર કરીએ. એ છે કે પહેલગામમાં જે લોકો આતંકવાદનો શિકાર થયા છે અને શહીદ થયા છે આપણા ભાઈઓ, એ લોકો માટે હું કોશિશ એવી કરી રહ્યો છું કે આપણા સમાજમાં કે બીજાના સમાજમાંથી ફંડ રેઝ કરીને એ લોકો જે જરૂરિયાતમંદ છે એ લોકોને ખાસ કરીને આપણે પહોંચાડી શકીએ. પણ ખબર જ હતી કે જો અમે હિન્દુને પૂછી અને ગોળી મારશું તો હિન્દુસ્તાનની અંદર ગૃહ યુદ્ધ થઈ જશે અને હિન્દુ અને મુસલમાન આપસમાં લડી ઝઘડીને કપાઈ જશે અને હિન્દુસ્તાનની આર્થિક વ્યવસ્થા નીચે પડી જશે. ચોક્કસપણે પીઓકેનો કબજો લેવો જ જોઈએ, લઈને જ રહેશું. આપણે બધા લોકો મળીને મદદ કરશું, બધા લોકો મળી, અને જો સરહદ ઉપર જરૂરત પડશે તો તમામ મુસલમાનો ભાઈઓ, તમામ હિન્દુ ભાઈઓ સરહદ ઉપર જઈ અને લોકો ગરદન દેવા તૈયાર છે. અત્યારે ગાંધી ભૂમિ પોરબંદરથી પાકિસ્તાનને હું એક જ સંદેશો આપવા માંગુ છું કે આ અહિંસાનો શહેર છે અને અહીંયા લોકો અહિંસા પ્રેમી લોકો છે. અમે હિંસાને ખાત્મો કરીને જ રહેશું. કાશ્મીરમાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવશું. ચોક્કસપણે કાશ્મીરમાં જઈને રાષ્ટ્રધ્વજ ફરકાવશું, અને જો મોકો મળશે ને તો તમામ એવા જે હિન્દુસ્તાનના દુશ્મન દેશ છે ત્યાં જઈને પણ રાષ્ટ્રધ્વજ ફરકાવશું.